महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् समस्तवस्तुमानाय तामुग्ने मितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો मुरब्बीओ मुमुक्षुओने नमस्कार। सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં કર્મકાંડમાં અષ્ટમ અધિકાર ત્રિકરણ ચૂલિકા અધિકાર આપણે વિચારી રહ્યા છીએ। ગઈકાલે 900 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી, આજે આગળ જવાનો પ્રયત્ન કરીએ। 900મી ગાથામાં જે હતું તે સર્વધન ઉર્ધ્વ ગચ્છ, તિર્યક ગચ્છ, ઉર્ધ્વ વિશેષ, તિર્યક વિશેષ, ચય અને એના માટે વપરાતો સંખ્યાત, આટલા શબ્દની વાત કરવાની હતી અને થોડી ઘણી આપણે કરી પણ હતી। એમાં જ આગળ જઈએ। ગાથા નંબર 901 કે શું કહેવા માગે છે? આદિધણા દોસૌવમ પચયદાણમ શંખભાગ પરિમાણમ કરણેય તપવત્તે ઉદિત્તિ જીણે હિડિદ્દિઠમ। એમાં અધ પ્રવૃત્તકરણમાં કેવી રીતે હોય છે? ચય, પ્રચય, આદિધન, ઉત્તરધન, સર્વધન, એ બધી વાત આવે છે। એ પહેલાં આપણે ટૂંકમાં જોઈએ કે સર્વધન એટલે શું? તો કે સર્વધન, સર્વ એટલે કે બધું જ, બધા જ, અને ધન એટલે ધન, અહીંયા જે સરવાળો આવે છે તે ધન। તો કે કરણના એટલે અત્યારે કરણ એટલે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અને પહેલું જે કહ્યું તે અધઃકરણ। અધઃ પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, આ ત્રણ કરણની જ વાત છે। તો કે આ કરણના સર્વ સમય સંબંધી જેટલા પરિણામની સંખ્યા થાય તે સર્વધન, બધાનો ટોટલ। અને એમાં આગલી ગાથામાં એમ આવ્યું કે અસંખ્યાત લોક પ્રમાણ છે। પછીની આ ગાથામાં અને વ્યાખ્યામાં એમ આવે છે 900મી ગાથામાં કે એ સર્વધનની સંખ્યા 3072 છે। હવે સમય સમયે જીવના પરિણામ અને એને કેવી રીતે આપણી સંખ્યામાં માપી શકાય? એટલે થાય કે સાચું કયું? તો કે અસંખ્યાત લોક પ્રમાણ તો રિયાલિટી છે, વાસ્તવિકતા છે, સાચું જ છે અને અસંખ્યાત છે। પણ અહીંયા સમજવા માટે આપણે કાંઈક લેવું જોઈએ, ટોકન, એટલે સપોઝેટલી કે માનો કે ધારો કે ગણો કે જો આમ હોય તો, એટલા માટે કંઈક સંજ્ઞા લેવી પડે, એટલે એને 3072 કીધી છે। સરવાળો કરીને મૂકેલું છે, બધાનો સરવાળો આવશે એટલે 3072 થશે, એટલે એ પ્રમાણે છે। બાકી એ સમજવા માટે છે, કાલ્પનિક સંખ્યા છે, સંજ્ઞા છે, પ્રતિકાત્મક છે, એટલા માટે તેને આગમમાં અંક સ્વદૃષ્ટિ એવો નામ આપે છે। અંક એટલે સંખ્યા, નંબર, અને સંદૃષ્ટિ કે એ પ્રમાણે જોવાની દૃષ્ટિ। અને જે વાસ્તવિક સંખ્યા હોય કે અસંખ્યાત લોક પ્રમાણ છે કે અનંતું છે કે આટલા ગુણ્ય આટલું છે કે આટલું બધું છે, કાં દરેક જીવનું જુદું જુદું થાય છે, તો એ બધી સંખ્યાને વાસ્તવિકતા કીધી છે, એટલે એનું નામ આપ્યું છે આગમમાં અર્થ સંદૃષ્ટિ। પેલું અંક, નંબર, સંખ્યા, અને આ અર્થ એટલે રિયાલિટી, આત્માની જેની વાત થતી હોય તેની, એ વાસ્તવિકતા શું છે, હકીકતમાં શું છે, યથાર્થતામાં શું છે, પ્રેક્ટિકલી શું છે, તે અર્થ સંદૃષ્ટિ। આપણે ઘણીવાર શબ્દ આવી ગયો છે પણ સ્પષ્ટતા નહોતી થઈ। અંક સંદૃષ્ટિ એટલે કાલ્પનિક સંખ્યા, ટોકનાત્મક, પછી મને 3 ગમે ને આપને 5 ગમે એમ ન ચાલે, એક શાસ્ત્રોક્ત નક્કી કરેલી હોય તે લેવાય। જેમ કે સંખ્યાત શબ્દ માટે એની સંખ્યા 3 ગણવામાં આવી છે, ત્રગડો। તો આ સર્વધન કે કરણના સર્વ સમયના પરિણામની સંખ્યા। પછી ઉર્ધ્વ ગચ્છ,
એ બતાય છે, સમજાય છે આપણને કે આપણે લખતા જઈએ ઉપર 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 નીચેથી શરૂ કરીને, એટલે ગ્રાફ વધતો જાય, એટલે ઉપર જાય તો આમ સીધો જાય, નીચે હોય તો ઉતરતો હોય, અને નહીંતર તિર્યક હોય તો કે એકલું ઉર્ધ્વ ગચ્છ છે, ઉર્ધ્વ શબ્દ છે એટલે ઉપર ચડતો જાય છે, ગ્રાફ આગળ આગળ જતો જાય છે. પ્રગતિ, ચડતા ક્રમ, વર્તા પરિણામ જે કયો તે, એટલે એની સંખ્યા, એની વ્યાખ્યા કરણકાળમાં જેટલા સમય હોય તેની રચના ઉપર ઉપર થાય છે. પહેલા કરણમાં છે, બીજા કરણમાં છે, ત્રીજા કરણમાં છે, પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં કે ત્રીજા ધોરણમાં, પ્રાઇમરી લેવલ કે હાયર સેકન્ડરી કે કોલેજ કે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન, એ જે ખબર પડે છે તેમજ તેવી રચના થતી જાય છે, મૂકતા જઈએ છે, એટલે ઉર્ધ્વગામી છે, ઉપર ઉપર જતું જાય છે. તેથી તે સમય પ્રમાણે ઉર્ધ્વ ગચ્છ કહેવામાં આવે છે. ગચ્છ એટલે તો ટોળું, સમૂહ, બંચ, ગ્રુપ. આમાં કંઈ અઘરું છે? પછી તિર્યક ગચ્છ એટલે સમજાઈ જાય છે કે એ વચ્ચેનું છે, ત્રાસું છે, કે એક સમયવર્તી કોઈ જીવના કેટલા પરિણામ હોય ખબર નથી, બીજા જીવના કેટલા હોય ખબર નથી, ત્રીજાના કેટલા હોય, તો એક સમયમાં જેટલા જેટલા ખંડ, ટુકડા, ભાગ પડતા હોય તેની રચના બરાબર કરવી. બરાબર કરવી એટલે ઉપર 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 વધતું જાય તેમ, તિર્યક રીતે, એટલે આ ત્રાસમાં આમ જ આવે. અને તેને અનુકૃષ્ટિનો તિર્યક ગચ્છ કહેવાય છે. અનુકૃષ્ટિનો એટલે કે ઉપર ઉપર વધતું જાય છે તેમ તિર્યક ગચ્છ કહે છે. અને એની સંખ્યા 4 મૂકી છે. ફરીથી સર્વધનની 3072, ઉર્ધ્વ ગચ્છની 16, તિર્યક ગચ્છની 4. પછી ચોથો શબ્દ આવે છે ચય, અને ચયમાં આગળ એમ આવી ગયું કે ઉર્ધ્વ વિશેષ. પેલું ઉર્ધ્વ ગચ્છ હતું, તિર્યક ગચ્છ હતું, હવે ઉર્ધ્વ વિશેષ, અને એને કૌંસમાં મૂક્યું છે ચય. ચય ચી ધાતુ ઉપરથી સંસ્કૃતમાં શબ્દ છે, ચય, નિશ્ચય, પ્રચય વગેરે. તો અહીંયા ચય એટલે સમૂહ. સમૂહ યાદ રાખીએ એટલે બધું યાદ આવી જાય કે એકથી વધારે સરવાળો, વધતું જાય તે, સરવાળો થાય તે, કુલ થાય તે, એ બધું ચય. તો ચય વિશેષમાં સમય સમયે જેટલા પરિણામ ક્રમથી વધે છે, ક્રમથી વધે છે, તેને ઉર્ધ્વરૂપ અનુકૃષ્ટિનો વિશેષ અથવા ચય કહેવામાં આવે છે. ચયમાં ટૂંકમાં પતી જાય, પણ કોઈ વાર ચયના બીજા અર્થ થતા હોય ત્યારે આપણે આટલું લાંબુ કરવું પડે કે ઉર્ધ્વરૂપ, અનુકૃષ્ટિ અને એનો ચય આગળ વધતા હોય તેનું. અને આ બાબતમાં કરણની વાત ચાલે છે એટલે અનુકૃષ્ટિ શબ્દ છે, અને તેમાં એને વિશેષ કહીએ છીએ તે. આપણી ભાષામાં ચય રાખીએ. એ જ ગાથામાં આગળ આવી સંખ્યા, 5મી છેલ્લું સંખ્યાત. સંખ્યાત કે સહનાની 3 का अंक समझना चाहिए. તો સંખ્યાત શું? સંખ્યામાં આવી શકે તેટલું. તો કે ચયનું પ્રમાણ જાણવા માટે સંખ્યાતનો ભાગ દેવાનો. ભાગ દેવાનો એટલે ભાગાકાર કરવાનો. ચય જાણવું છે આપણે, તો એના માટે એને સંખ્યાતથી ભાગવાના. હવે સંખ્યાતથી કેવી રીતે ભાગી શકીએ? સંખ્યા તો આપી નથી, તો કે અંક સંદૃષ્ટિ પ્રમાણે એનો આંક અમે 3 કહીએ છીએ. 3 સમજના चाहिए એટલે 3નો આંક છે, તો યાદ રહી જાય એવું છે. પૃથકનો અંક આવતો હતો, ઉર્વાંકનો આવતો હતો આપણે જીવકાંડમાં, એવી રીતે આ બધા છે. ચાલો, આ આટલી વ્યાખ્યા થઈ ગઈ. હવે સહેલું છે. તો ગાથા નંબર 901 વાંચીએ. એમાં શું આવ્યું? તો અધ પ્રવૃત્તકરણમાં પહેલું છે તે, એમાં સર્વ પ્રચય ધન સંખ્યાતમાં ભાગ પ્રમાણ છે એવું જિનેન્દ્ર દેવે કહ્યું છે. એટલે ફ્રોમ ધ રિયાલિટી પોઈન્ટ ઓફ વ્યૂ, હકીકતમાં આટલા સંખ્યાતમાં ભાગ પ્રમાણે છે. પ્રચય ધનને ઉત્તર ધન પણ કહેવામાં આવે છે. એકલું ચય નથી, પ્રચય વિશેષ પ્રકારનો ચય છે, તેને ઉત્તર ધન પણ કહેવામાં આવે છે. અને સર્વ સમય સંબંધી જે ચય થાય છે તેનો સરવાળો કરીએ એટલે એનું નામ પ્રચય ધન છે. જોડ એટલે સરવાળો, વત્તા કરવું. સર્વ સમય સંબંધી ચર્યું, એ બધા ચયનો સરવાળો કરો એટલે પ્રચય ધન. એક ટોટલ, બીજો ટોટલ, બધાનો ટોટલ. ચાલો, આ તો ક્લિયર જ છે. આદિ ધન ને ઉત્તર ધન, પહેલો ભાગ ને પછીનો ભાગ. ફર્સ્ટ પાર્ટમાં આમ છે, લેટર પાર્ટમાં આમ છે, સેકન્ડ પાર્ટમાં આમ છે. તો આપણે પૂર્વ ઉત્તર તો સમજીએ છીએ, આગલું પાછલું, પહેલું પછીનું. તો કે અહીંયા પ્રચયધન, અરે આદિધન, અને પછી આદિધન ને ઉત્તર ધન બંને ભેગા કરો એટલે પ્રચય ટોટલ. આખી સ્વાધ્યાયમાં આ જ આવવાનું છે, એટલે આટલું ક્લિયર છે ને. ગાથા નંબર 902. ઉભય ધણે સમ્મિલી દે
પદકદી ગુણ શંખરુવ હદપચયમ સૌવધણમ તમ તમ હા પદકદી સંખેણ ભાજીદે પચયમ. આદિધન અને ઉત્તરધન બંનેને મેળવવાથી સર્વધન થાય છે, અને તેનું પ્રમાણ ગચ્છના વર્ગના સંખ્યાથી ગુણાકાર કરવાનું. ગચ્છ એટલે પણ ટોળું જ કીધું છે, અને એનો પાછો વર્ગ કીધો, સમૂહ કીધો, અને એના સંખ્યાથી ગુણાકાર કરવાનો. પછી એ ચઈને ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેટલું છે, તેટલું શું? સર્વધન. અને એટલે જ આ પદનો વર્ગ અને સંખ્યાત એ બંનેનો ભાગ સર્વધનમાં દેવાથી, એટલે કે ભાગાકાર કરવાથી ચયનું પ્રમાણ આવે છે. આનો ગુણાકાર કરો, સરવાળો આવે, એટલે કે આનાથી એને ભાગો. વાત તો આટલી જ છે. 4 ભાગ્યા 2 કરો તો કે 2 આવે, 4 ગુણ્યા 2 કરો તો કે 8 આવે, પછી કે 8 ભાગ્યા 2 કરો તો 4 આવે. એમાં ને એમાં રમવાની વાત છે. એકવાર ગુણાકાર કરો ને એકવાર ભાગાકાર કરો. કોઈ વાર સરવાળો ને ભાગાકાર આવે. આમાં કંઈ અઘરું નથી. એમને લખવું આપણને સમજાવવા માટે એ અઘરું છે. આજે આવડી ગયા છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, એટલે સમજાતું નથી. 1 થી 100 આવડી ગયું છે એટલે સમજાતું નથી. શીખડાવનારને પ્રાઇમરી સ્કૂલના ટીચરને પૂછીએ તો ખબર પડે કેટલી વિશેષો થાય. આખું વર્ષ કરાવે, માથાકૂટના પાર નથી, ત્યારે આપણે માંડ એટલું કર્યું હોય. ચાલો, ગાથા નંબર 904. ચયધણહીણમ દૌવમ પદ ભજી દેહોદી આદિ પરિમાણમ આદિમિ ચયે ઉઢ્ઢે પડી સમય ધણે તુ ભાવાણમ. સર્વધનમાંથી ચયધન કમ કરીને જે પ્રમાણ આવે તેમાં ગચ્છનો ભાગ દેવાથી, એટલે ભાગાકાર કરવાથી પહેલા સમય સંબંધી વિશુદ્ધ ભાવનું પ્રમાણ હોય છે. અને એ પ્રથમ સમયના પરિણામમાં એક ચય, એટલે એક આંકડો જ, અથવા તો ચય જે આવ્યો હોય તે આંકડો, તે વધારી દેતા દરેક સમયના ભાવનું પ્રમાણ થાય છે. પહેલાં વિશુદ્ધ ભાવનું પ્રમાણ થાય છે, અને પછી દરેક સમયના ભાવનું પ્રમાણ થાય છે. આટલો ફરક આવ્યો. વિશુદ્ધ ભાવ શું? તો કે કષાયની મંદતા, સંશ્લેષ કષાયની તીવ્રતા, વિશુદ્ધતા એ કષાયની તીવ્રતાની અપેક્ષાએ છે, એટલે સંશ્લેષ કરતાં ઓછી, એટલે વિશુદ્ધિ થઈ. અને પછી બીજામાં લખ્યું નથી, એમાં એટલું ભાવોનું પ્રમાણ લખ્યું છે, એટલા કષાય ઓછા થઈ ગયા એમ માનવાનું. પછી ગાથા નંબર 904. પચય ધણ સાણયણે પચયમ પવમ તુ પચયમેવ હવે રૂ ઉણ પદમ તુ પદમ સવથયેહો દિણીયમેણ. પ્રચય ધનને લાવવા માટે, એનું પ્રમાણ કરવા માટે બધી જગ્યાએ ઉત્તર અને આદિ એ બંને પ્રચયના પ્રમાણ હોય છે. અને અહીંયા ગચ્છનું પ્રમાણ જે ધાર્યું છે તે એનાથી એક કમ નિયમથી હોય છે, એટલે નિર્ણયમેણ આવ્યું. એક કમ ગણવાનું, જે ગચ્છનું પ્રમાણ આવે એમાંથી એક આંકડો ઓછો, એક બાદ કરવાનું. કેમ કે પહેલા સ્થાનમાં ચયનો અભાવ છે. આપણને એકડેથી ગણવાનું કહે એટલે આપણે એક, એટલે હું પૂછ્યા કરું કે એક પણ વત્તા કેટલું, અથવા એની આગળ શું? પણ આગળ કાંઈ નથી, હવે શરૂઆત જ થાય છે, એટલે એક, એમાં કાંઈ ભેળવવાનું નથી, સરવાળો કરવાનો નથી, એટલે એક જ છે. એટલા માટે આ એકને કમ કરવાનું છે. હવે પ્રચયધનને કાઢવા માટે શ્રેણી વ્યવહારનું વિધાન કરીએ છીએ. પછી સૂત્ર મૂક્યું છે, પદમે ગેણ વિહીણમ દુભાજીદમ ઉત્તરેણ સંગુણિદમ પભવચુદમ પદગુણિદમ હોદી સવત્થમ. એટલે કે એનો અર્થ છે પ્રચયધન આ પ્રમાણે નીકળે છે, એટલે કે આને ગુણાકાર કરો, આનો સરવાળો કરો. કેવી રીતે? દાખલો આપ્યો છે એ જ હું વાંચું છું કે અહીંયા પદ પ્રમાણ 15 છે. ધારો કે અંક સંદૃષ્ટિ આવી, પદનું પ્રમાણ 15 છે, એમાં એક કમ કરતાં 14 રહ્યા, એમાં 2નો ભાગ દેવાથી 2થી ભાગાકાર કરતાં 7, 14/2 7 થયા. એનું ચય પ્રમાણ 4થી ગુણાકાર કરવાનું, એટલે 7 ચોક 28 થાય. અને એમાં ચય 4ને મેળવવાના, એટલે ઉમેરવાના,
એટલે 28 ને 4 32 થયા. હવે એમણે ગણી બતાવ્યું એટલે આપણને કેટલો ઘૂંટડો સહેલો ઉતરી ગયો, વિના વિઘ્ને પાર આવી ગયા. એમણે નક્કી કરી છે સંખ્યા, તો એ ગણી બતાવે છે કે આના 7 ગણવાના, 4 ગણવાના, 2 આના 1. એટલા માટે આપણને જવાબ મળી ગયો કે જ્યારે અર્થ સંદૃષ્ટિથી વાત હોય ત્યારે વાસ્તવિકતાની વાત, ફેક્ચ્યુઅલ, હકીકતમાં, રિયાલિટીમાં, અને જ્યારે એમ જ હોય ત્યારે અંક સંદૃષ્ટિ એટલે કાલ્પનિક, ધારો કે માનો કે. સીધી વાત છે. હવે આ 32ને, આ ગચ્છને 15થી ગુણાકાર કરવામાં આવે ત્યારે પ્રચયધન 480 થાય છે. વાત પ્રચયધન કાઢવાની હતી, તો 32 ગુણ્યા 15, સીધી વાત છે 480. ગાથા નંબર 905. હવે અનુકૃષ્ટિ શબ્દ આવી ગયો છે, એના પ્રથમ ખંડનું પ્રમાણ કહે છે. ગાથા નંબર 905માં પડી સમય ધણે વિપદમ પચયમ પભવમ ચહોઈ તે રીત છે અણુકટ્ટી પદમ સૌવ દાણસય શંખ ભાગોહુ. દરેક સમયનું ધન લાવવા માટે અનુકૃષ્ટિના ગચ્છ, ચય વગેરે બધાની રચના કરો તો એ હંમેશા તીરછી થાય છે, ત્રાસી હોય છે. અને અનુકૃષ્ટિનો ગચ્છ ઉર્ધ્વ ગુચ્છના સંખ્યાત્મક ભાગ પ્રમાણે નિશ્ચયથી હોય છે. જે અનુકૃષ્ટિનો ગચ્છ છે એ ઉર્ધ્વ ગચ્છ હોય, ગુચ્છ નહીં ગચ્છ, એટલે એ ગચ્છની સંખ્યાત્મક ભાગ પ્રમાણે નિશ્ચય છે, નિયમથી હોય જ છે. નીચે અને ઉપરના સમયમાં સમાનતાનો ખંડ હોવાથી તેને અનુકૃષ્ટિ કહીએ છીએ. નીચે અને ઉપરના સમયમાં આમ 1, 2, 3, 4 લીટી કરીએ તો નીચેના અને ઉપરના સમયમાં એક સરખા જ પરિણામ હોય છે આમાં, એટલે કે સમાનતાના ખંડ છે, ટુકડા પણ સમાન જ છે, એટલે એને અનુકૃષ્ટિ કહેવામાં આવે છે. એકલું કૃષ્ટિ જુદું હતું, કિટ્ટીકરણ, ત્યાં કૃષ્ટિ શબ્દ હતો, આ અનુકૃષ્ટિ છે, આ જુદો શબ્દ છે. કહેવાનું તાત્પર્ય એમ છે કે અંક સંદૃષ્ટિ દ્વારા ઉર્ધ્વ ગચ્છ 16 માન્યું હતું, એમાં સંખ્યા 4નો ભાગ દેવાથી, ભાગાકાર કરવાથી અનુકૃષ્ટિનો ગચ્છ 4 થાય છે. એટલે 16/4 કરવું છે, એટલે પહેલાં નિયમ બતાવ્યો કે અનુકૃષ્ટિ ગચ્છ કરવું હોય તો આ પ્રમાણે છે, 4થી ભાગાકાર કરવાનો છે. કરી બતાવ્યું છે, સમજાવી દીધું છે, જ્ઞાનમાં જેમ જોયું છે તેમ છે. આપણે તો માત્ર સાંભળી, સમજી, વાંચીને સ્વીકાર જ કરવાનો છે. તો સ્વીકાર તો કરીએ જ છીએ ને. સાચો સ્વીકાર ક્યારે કર્યો કે ભાઈ આપણે ગણીએ અને આપણો જવાબ સાચો આવે ત્યારે આપણે શીખી ગયા કે સ્વીકાર કરી લીધો કે આપણે જેમ કહ્યું તેમ અમે સમજ્યા છીએ અને તેમ અમે શિરોમાન્ય કરીએ છીએ, હા પાડીએ છીએ. હા એ હા નથી, પણ ગણી બતાવીને, કરી બતાવીને હા કહીએ છીએ. વાતે વડા ન થાય, કરીએ થાય, બનાવીએ થાય. ગાથા નંબર 906. અણુકટ્ટી પદેણ હદે પચયે પચયો દુહોય તે રીત છે પચય ધણુણમ દૌવમ સગપદ ભજી દમ હવે આદિ. અનુકૃષ્ટિના ગચ્છનો ભાગ ઉર્ધ્વ પચય દેવામાં જે પ્રમાણ છે તે અનુકૃષ્ટિનો ચય કહેવાય છે. અને પહેલા સમય સંબંધી અનુકૃષ્ટિના સર્વધનમાં પ્રચયધનને ઓછું કરીને એકમ કરવાની વાત છે. જે પ્રમાણ આવે છે તેમાં પોતપોતાના ગચ્છનો ભાગ દેવાથી અનુકૃષ્ટિના પ્રથમ ખંડનું પ્રમાણ થાય છે. આમાંથી આ ગુણાકાર કરો, આમાં સરવાળો કરો એટલે આમ આવે, આમ આવે. અહીંયા એક એકમ કરવાની વાત નથી, પણ પ્રચયધન એટલે પ્રચયધન જેટલો સરવાળો આવ્યો હોય, જે આંક આવ્યો હોય તે કમ કરવાનું છે. તો જે પ્રમાણ આવે તેમાં પોતપોતાના ગચ્છનો ભાગ આપવાથી અનુકૃષ્ટિના પ્રથમ ખંડનું પ્રમાણ થાય છે. ઝાઝી બધી વસ્તુ લાવ્યા હોય પછી વેચવાનું હોય તો કે 5-5 ભાગે આવશે, 7-7 આવશે, 10-10 આવશે, કેટલું આવશે કે મુઠ્ઠીમાં સમાય તેટલું આવશે, અથવા તો કોઈ માપ રાખ્યું હોય તો એમાં સમાય તેટલું. પછી વળી કે મારે આ નથી જોતું, મને આટલું બધું નહીં જોઈએ, એટલે આપણને થોડાક કોઈ પાછું આપી દે, એટલે પાછું આપણો સરવાળો વધી જાય, પાછું આપણે બીજાને આપી દઈએ અથવા તો મૂકી દઈએ, એટલે એ બધું કેવું ઓછું ઓછું થયા કરે. એમ આમાં છે. અનુકૃષ્ટિના ગચ્છ 4માં ઉર્ધ્વચય 4ને ભાગાકાર કરતાં જે લબ્ધ આવે તેને આ સૂત્રના અનુસાર
એકમ ગચ્છ 3 के आधे डेढ़ का गुणा करने पर ओके એમાં એક ગચ્છ ઓછો કરવાથી અને 3નું અડધું એટલે 1.5થી ગુણવાથી અહીંયા 1.5 લખ્યું છે એટલે હિન્દીમાં 1.5 એટલે 1.5 થાય છે. 3નું અડધું એટલે 1.5 થાય છે. એટલે 1.5નો ગચ્છ 4થી ગુણાકાર કરવાથી 6 થાય છે. 4 1.5 6 થાય ને, એટલે પ્રચય ધનનું પ્રમાણ 6 થયું. અને પહેલા સમય સંબંધી અનુકૃષ્ટિના સર્વધન 162 કર્યા છે. એમાંથી પ્રથમ સમય સંબંધી અનુકૃષ્ટિના પ્રથમ ખંડનું પ્રમાણ સમજી જવું જોઈએ. શું કામ? તો કે 162માંથી પ્રચય ધન 6 ઓછા કરવાના છે એટલે 156 થયા. અને તેમાં એને અનુકૃષ્ટિ ગુચ્છ 4નો ભાગ એટલે 4થી ભાગવાના અપોન 4 4 156 અપોન 4 એટલે 39 આવે. 9 ચોક 36 બરાબર છે. એટલે આ પ્રથમ સમય સંબંધી અનુકૃષ્ટિના પ્રથમ ખંડનું પ્રમાણ સમજવું કે જાણવું જોઈએ. તદ્દન 2 રકમના સરવાળા ગુણાકાર ભાગાકાર સિવાય કાંઈ છે તો પછી શું મૂંઝાવાનું છે? વ્યાખ્યા એમણે પહેલાં સમજાવી દીધી છે કે આને સર્વધન, આને આદિધન, આને ઉત્તરધન, આને પ્રચય. સહેલું જ છે. એક માનવ શરીર કે કાન ખબર નથી પડતી, બાળકો જ યાદ રાખવાના છે આપણી સામે. નાકને કાન કે ને કાનને માથું કે ગમે ત્યાં આંગળી મૂકે, આંગળીને આંગળી કહેવાની બદલે પગ તરફ આંગળી બતાવે ને બધું વિચિત્ર કરતા હોય. એવું આપણે કરવાનું નથી. આપણને ખબર પડી ગઈ, એને કેવું આવડી જાય એટલે સાચું જ બોલે. આપણને એમ થાય આટલી ખબર ન પડે અને કાનને નાક કહેવાય, નાકને કાન કહેવાય તો આંગળી આમ તેમ મૂકે. આપણે ચયને પ્રચયને ધનને ગોટાળો કરીએ તેવું જ થાય ને. તે નથી કરવાનું, એ જ યાદ રાખવાનું છે. એ જેમ આવડી જાય છે એટલે બધું સુગમ છે. અને આવી તો કંઈક ડેફિનેશન્સ આપણે વાંચી નાખી કે લખી નાખી, આવું તો કંઈક ભણી ગયા છીએ, બરાબર ને? જો આગળ ગાથા નંબર 907. આદિમિકમે વઢ્ઢી અણુકટ્ટી સયચયમ તુ તેરી છે ઇદી ઉડ્ઢતિરિયરયણા અધાપવત્તમ્મિકરણમ્મી. આ પ્રથમ ખંડના તિર્યગ્રુપ અનુકૃષ્ટિનો એક એક ચય ક્રમથી વધતો જાય છે એટલે દ્વિતીય ખંડનું પ્રમાણ થાય છે. એક વસ્તુ ભાગમાં લઈ આવ્યા, એને ભાગ આપ્યો, બધાને વેચ્યું. બોર હોય તો બોર, જામફળ હોય તો જામફળ, જમરૂક હોય તો જમરૂક. પછી બીજી વસ્તુ કાઢી કે એક જ નથી, બીજી વસ્તુ પણ છે. સારું, ત્યારે તો એ વધતા જાય એટલે એક એક ચય ક્રમથી વધતો જાય છે. એટલે દ્વિતીય ખંડનું પ્રમાણ થયું કે ચાલો આ આટલું આપ્યું, બીજું કેટલું આપશો એમ. એવી રીતે ઉર્ધ્વરૂપ અને તિર્યગરૂપ બંનેની રચના અધઃ પ્રવૃત્તિકરણમાં જાણવી જોઈએ, તો જ આખો જ સરવાળો કે સમજણ આવે. એટલે ઉપર જાય છે એ પણ જોવાનું અને ત્રાસું જાય છે એ પણ જોવાનું. ચાલો ગાથા નંબર 908. અંતો મોહુતકાલમ ગમી ઉણ અધા પવત્તકર્ણમ તું પડી સમયમ સુજ્જંતા અપુવકર્ણમ સમલ્લિય ઈ. સાતિશય અપ્રમત્ત સંયમી કે મુનિ છે તે સમય સમયે અનંત ગુણ પરિણામની વિશુદ્ધતામાં વધતા જતા હોય છે. જે આપણે વચનામૃતજીમાં શબ્દ આવી ગયો, અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તતો હોય તેવી દશા તો છે. પછી અંતર્મુહૂર્તકાળ સુધી અધ પ્રવૃત્તકરણને કર્યા કરે છે. એટલે કે શ્રેણી ચડતા પહેલાંની વાત કે અંતર્મુહૂર્ત સુધી અધ પ્રવૃત્તકરણમાં છે, હજી ચડ્યા નથી. પછી એને સમાપ્ત કરીને એટલે કે અધઃ પ્રવૃત્તકરણની પ્રોસેસ પૂરી થાય છે અને એમાંથી આગળ જાય છે, અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે. એટલે 8મું ગુણસ્થાનક કહીએ તે. હવે અપૂર્વકરણમાં આવીને અંકની જે સહનાની છે, અહીંયા સહનાની શબ્દ એટલે બીજું કાંઈ નહીં પણ સંજ્ઞા. આપણે કરતા જતા પણ સંજ્ઞા કયો, ચિહ્ન કયો, પ્રતીક કયો, પણ અહીંયા ચિહ્ન બોલીએ છીએ. ખરેખર સંજ્ઞા અને પ્રતીક કેવું, એના સિમ્બોલ કેવું, એના કરતાં ચિહ્ન કે જેનાથી એ લક્ષણથી ઓળખાય છે. એમ કે સંખ્યાતની વાત છે તો એના માટે 3 છે, સર્વધન તો 3072, એમ જે કાંઈ 2-5 સંખ્યા આવી ગઈ શરૂઆતમાં તે. ગાથા નંબર 909. ચર્ણ ઉદિચૌ સહસા અઠયસો લસ્સધણમ તદદ્ધાણમ
પરિણામ વિશેષોવીય જવું શંકા પૂર્વકરણ સંદિઠ્ઠી. તો અપૂર્વકરણમાં સંદૃષ્ટિ એટલે કે અનુમાન કેવી રીતે છે. અપૂર્વકરણમાં અંકની સહનાની એટલે આપણે જે વાત થઈ તે ચિહ્ન આ પ્રકારે છે. સર્વધન 4096. શરૂઆત કરી એમાં 3072 હતા, આમાં 4096 આવ્યા. ગચ્છ 8, પરિણામ વિશેષ 16 અને સંખ્યાતનું પ્રમાણ 4. હજી આગલી ગાથામાં 3 છે, યાદ રાખ્યું. આમાં ગણવાનું હોય તો 4. ચાલો, આ કંપનીનો આ ભાવ છે, સારું. ત્યારે આ બ્રાન્ડનો આ ભાવ છે, આપણે એમ યાદ રાખવાનું. પેલું જુદું, આ જુદું. યાદ રહી ગયું. સર્વધન 4096, ગચ્છ 8, પરિણામ વિશેષ 16 અને સંખ્યાત 4. હવે અપૂર્વકરણનો કાળ આ જ ગાથાની વાત છે, માત્ર અંતર્મુહૂર્ત છે. દરેક ગુણસ્થાનકમાં લગભગ અંતર્મુહૂર્ત જ આવશે. ઉત્કૃષ્ટ તો અંતર્મુહૂર્ત જ છે, પણ ઉત્કૃષ્ટ કે જગન્ય એમાં બધું આવી ગયું. જગન્યમાં તો શું લેવું, 2 સમય પછીનું બધું, પછી 9 સમય, પછી મધ્યમમાં તો અસંખ્યાત ભેદ થાય, અને ઉત્કૃષ્ટમાં 48 મિનિટમાં 1 સમય ઓછો. એટલે વધારે પ્રક્રિયા વર્ષો સુધી નથી ચાલતી એમ, કે દિવસોય નથી થતા. અંતર્મુહૂર્તમાં ફેંસલો છે. એમાં હરેક સમયમાં, દરેક સમયમાં સમાનચયથી વધતા જુઓ, સમાનચય બધા એક સરખાથી જ વધે છે. અસંખ્યાત લોક પ્રમાણ પરિણામ હોઈ છે, મળી શકે છે, હોઈ શકે છે. પરંતુ અનુકૃષ્ટિ નિયમ અહીંયા થતી નથી. નિયમથી અનુકૃષ્ટિ નથી થતી. અનુકૃષ્ટિ શું કીધું હતું? ખબર નહીં. નીચે અને ઉપરના સમયમાં સમાનતાના ખંડ હોય તેને અનુકૃષ્ટિ કહેવામાં આવે છે. એટલે ખંડ પડતા નથી એમ થયું. દરેક સમયના પરિણામમાં અપૂર્વતા હોવાથી નીચેના સમયના પરિણામથી ઉપરના સમયના પરિણામમાં સમાનતા હોતી નથી. દરેક પરિણામ અપૂર્વ છે. આ અધઃ પ્રવૃત્તિકરણની વાત નથી, આ અપૂર્વકરણની વાત છે. અપૂર્વ એટલે પહેલાં કદી થયા નથી, આખા આટલા અનંત પૂતગલ પરાવર્તનમાં ક્યારેય થયા નથી, એ અપૂર્વકરણ છે. અને એમાં અધઃ પ્રવૃત્તિકરણ જેવું નથી, એમાં તો સ્ટેટસ ક્વો જેમ છે તેમ બધું સમાન છે. જ્યારે આમાં તો અપૂર્વતા છે. એટલે કે દરેક સમયના પરિણામમાં ઉપરના અને નીચેનામાં સમાનતા આવતી નથી. અસંખ્યાત લોક ગુણ્યા અસંખ્યાત લોક પ્રમાણ એ અપૂર્વકરણના પરિણામ છે. અધઃ પ્રવૃત્તિકરણમાં પહેલાંમાં માત્ર અસંખ્યાત લોક પ્રમાણ હતું, જ્યારે આમાં અસંખ્યાત લોક ગુણ્યા અસંખ્યાત લોક એટલા પ્રમાણ છે. જવાબ અસંખ્યાત જ આવે, પણ માત્રા વધારે બતાવી છે. જઈએ આગળ. ત્રીજું અનિવૃત્તિકરણ. જુઓ, અત્યારે તો આપણે આ પ્રસ્તુત ગ્રંથ પ્રમાણે જઈએ છીએ, બાકી અપૂર્વ, અધઃ પ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ એ શ્રેણી માંડવાની વાત છે. પણ એ 3 કરણ પણ આપણે સુંદર રીતે, વ્યવસ્થિત રીતે, લંબાણથી પેન્સિલ હાથમાં લઈને, પેપર પેન લઈને આપણે કરવાનું છે, કરીશું. અત્યારે આપણે આગળ જઈએ છીએ, કારણ કે આમાં આગળ જાય છે, પૂરું કરે છે હવે. એટલે પણ આ મોટી લાંબી પ્રોસેસ છે અને ખરેખર સમજવી જ જોઈએ. વાત તો બહુ સ્પષ્ટ છે. એવી જ રીતે યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરવાનું છે. એમાં પણ અપૂર્વકરણમાં ગ્રંથિભેદ થાય છે અને અનિવૃત્તિકરણ વખતે સમ્યક દર્શન થાય છે એમ કહ્યું છે. એ પ્રથમ ઉપશમ સંકેત કહીએ છીએ. અને આ અત્યારે વાત ચાલે છે એ દ્વિતીય ઉપશમની છે. એટલે પહેલું તો ઘણાને એ જ ક્લિયર નથી. બંને સરખું જ લાગે. 2 વાર થાય છે, એક વસ્તુ 2 વાર થાય છે એમ કહો, અથવા બંને જુદી જુદી વાત ગણો. હું તો એમ માનું કે સમ્યક દર્શન શબ્દ કોમન છે, એટલે એક જ વસ્તુ, પણ એ 2 વાર છે. પ્રથમ ઉપશમ અને બીજું ઉપશમ. શરૂઆતનું, પાયાનું અને પછી એડવાન્સ. એમાં ખોટું નથી. ચાલો, હવે ત્રીજું અનિવૃત્તિકરણનું સ્વરૂપ કહીએ છીએ, કે જેમાં આપણને ખબર છે કે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણમાં ગુણશ્રેણી, ગુણકાંડ, સ્થિતિ, ગુણ સંક્રમણ, પછી સ્થિતિકાંડ, અનુભાગ કાંડ,
એ બધા શબ્દો આવે છે. મુખ્ય 4 આવશ્યક થાય છે તે, અને એ 4 સમજવા જેવા છે, વિચારવા જેવા છે. અત્રે અપ્રસ્તુત છે એમ કહી દીધું છે, એટલે આપણે સ્વીકારી લઈએ છીએ કે આગળ જવાનું છે. તો અનિવૃત્તિકરણની વાત આવે છે, સ્વરૂપ આવે છે. ગાથા નંબર 911, 912 યુગ્મ છે, સાથે લઈએ. એકમિકાલ સમયે સંઠાણાદિ જહ નિવટ્ટંતી ન નિવટ્ટંતી તહવ્ય પરિણામે હિ મી હોજેહું. પછીની ગાથા હોંતી અણિયટ્ટણિતે પરિસમયમ જસ્સિમેક પરિણામો વિમલયર જાણહુદ વહસિહાહિમ નિદઢ કમ્મવણા. કમ્મવણા એટલે કર્મરૂપી વન, જંગલની વાત આવી, બાળી નાખવાનું. અનિવૃત્તિકરણમાં નિવૃત્તિ એટલે શું ને અનિવૃત્તિ એટલે શું, શબ્દથી જ સમજવાનું છે. નિવૃત્તિ એટલે વહુ ઉપર રેફ નથી, નિવૃત્તિ રિટાયરમેન્ટ કહીએ તે, તો કે વૃત્તિ નિવૃત્તિ. તો નિવૃત્તિ એટલે પરિણામમાં ભેદ હોવો તે. અહીંયા પરિણામ, આત્મ પરિણામની જ વાત ચાલે છે, એમાં ભેદ હોવો. નિવૃત્તિ એટલે ભેદ, તફાવત હોય એટલે નિવૃત્તિ શબ્દ. અનિવૃત્તિ એટલે સિમ્પલ, પરિણામમાં ભેદ ન હોવો. ભેદ એટલે ભિન્નતા, જુદાઈ, ફેરફાર, જે કયો તે ફેરફાર, તફાવત, ડિફરન્સ. આમાં ફેરફાર હોય છે, આમાં ફેરફાર નથી હોતા. અનિવૃત્તિ છે, ફેરફાર હોતા નથી. એટલે દરેક જીવના પરિણામમાં ફેરફાર હોતો નથી, ભેદ હોતો નથી. એમ અર્થ થાય અનિવૃત્તિનો. જોઈએ આગળ શું આવે છે. જે જીવ અનિવૃત્તિકરણના વિવક્ષિત કાળમાં એક સમયમાં જેમ શરીરના આકાર વગેરેથી ભેદરૂપ થઈ જાય છે, શરીરના આકારમાં વધઘટ થયા જ કરતી હોય ને, નાનો, મોટો, જાડો, પાતળો, અને દરેક જીવ જુદો. દરેક જીવ એટલે મનુષ્યના, તિર્યંશના, બધાના જુદા, અને એમાં બધામાં ફેરફાર થયા કરતા હોય છે. તેમ પરિણામમાં અધઃકરણની જેમ ભેદ હોતા નથી. પેલામાં ભેદ થાય છે મનુષ્ય શરીરમાં, આકારમાં, એવી રીતે આમાં ભેદ થતા નથી. અનિવૃત્તિકરણ છે એટલે આ કરણમાં એક એક સમયે એક સ્વરૂપ, એક જ પરિણામ હોય છે કે રહે છે, કાંઈ ફેરફાર થતો જ નથી. આપણી ભાષામાં સ્ટેટસ ક્વો, સ્થિર, યથાસ્થિત જેમ છે તેમ. આ જીવ, આવા બધા જીવ અનિવૃત્તિકરણવાળા હોય જ ને, અતિશય નિર્મળ ધ્યાનરૂપી અગ્નિથી તપતા હોય છે અને કર્મરૂપી વનને બાળી નાખતા હોય છે. એ અનિવૃત્તિકરણ પરિણામના ધારક કહેવાય, અથવા તો અનિવૃત્તિકરણ પરિણામમાં જે છે તે આ બધી પ્રોસેસમાં છે. એના આટલા સમયે જ્ઞાની પુરુષ કહીએ છીએ કર્મના ઢગલા બાળી નાખે છે, પોટલા બાળી નાખે છે, તે આ શ્રેણી વખતે ખાસ. પેલા બાળે છે, પણ એના કરતાં વિશેષ અનિવૃત્તિકરણના પરિણામમાં બાળી નાખે છે. નીચેથી સાફ કર્યું, 14 પગથિયા તો નહીં પણ 9-10 જેટલા કયો એટલે ઉપર ચડ્યા, સીડી ઉપર ચડ્યા, એટલે સીડી ઉપરની ધૂળ, ઉપરની ધૂળ, આજુબાજુની ધૂળ ઘણી સાફ કરી નાખી. એમ પેલું ખાલી નીચેના કર્મ બાળી નાખ્યા, બળતા હોય. આ શ્રેણી ચડ્યા એટલે અધર ગયા, ઊંચા ગયા, આગળ ગયા. પછી આ જ અનિવૃત્તિકરણમાં અંતર્મુહૂર્તનો સમય છે. ગુણ શ્રેણી, ગુણ સંક્રમણ, સ્થિતિકાંડક, ઘાત, અનુભાગ, કાંડક, ઘાત બધું થતું હોય છે. કાંડક એટલે કાંઈ બીવા જેવું નથી. શું થાય અર્થ? ટુકડો, કટકું બટકું, આપણે કહીને લેફ્ટ ઓવર, અથવા કટકું બટકું આપી દો, અંશ તો આપી દો, અથવા જરાક તો આપો, શાખવા તો આપો, બહુ તરસ લાગી છે એક ઘૂંટ તો પીવા દો. એવી રીતે ટુકડા, ખંડ, એ વિભાજન જે કહ્યો તે ખંડને ટુકડા કેવું બરાબર છે, પણ શબ્દ મોટો મૂક્યો કે કાંડક. જીવકાંડમાં કંઈક જુદો અર્થ થતો હતો ને, ત્યાં કાંડ અને કાંડકનો અર્થ જુદો થતો હતો. ચાલો, અહીંયા શ્રી નેમિચંદ્ર વિરચિત पंचसंग्रह द्वितीय नाम कोमटसार ग्रंथ के कर्मकांड में त्रिकरण चूलिका नामा 8वां अधिकार समाप्त हुआ. પછી મંગલાચરણ જેવું છે. કરી વિનષ્ટ સબ કર્મ કી સ્થિતિ રચના સદભાવ પરમેષ્ઠી પરમાત્મા ભય ભજો શિવરાય.
સિદ્ધ ભગવંતને નમસ્કાર કરે છે, શિવરાજ. અને કર્મ સ્થિતિની રચનાનો સદભાવ કરવાની હું પ્રતિજ્ઞા કરું છું. એટલે કે કર્મ સ્થિતિની રચના કેવી રીતે છે, એક લીટીમાં જાય છે, ઉપર જાય છે, નીચે જાય છે, કેમ થાય છે તે. ગાથા નંબર 913. સિદ્ધેવી સુધણી લયે પણઠકમ મે વિણઠ સંસારે પણમીય શિરસાવોચ્છમ કમઠી ધીરયણ સદ્ભાવમ. સદ્ભાવ એટલે સદ્ભાવ. કેટલાયના ઉચ્ચારમાં ગુજરાતી જ હોય, તેમ છતાં જેમ ડિસ્ટ્રિક્ટ વાઇઝ કે થોડા ગામમાં ભાષા બોલી બદલાય, તેમ બોલી બદલાય, ભાષા તો એ જ હોય. એટલે તેમાં ઘણીવાર ઘણા સદ્ભાવ જ બોલે. તો એ પ્રાકૃત ઓરિજિનલ મહાવીર સ્વામીના સમયની પ્રાકૃત અર્ધમાગધી ભાષા, કે જેથી કરીને તે સ્વભાવ બોલે. જેમ બાળકો પણ સ્વભાવ બોલતા ન આવડે જોડી અક્ષર બચપણમાં, તો ત્યારે સ્વભાવ બોલે. હા, એવું જ આ લોકો પણ સ્વભાવ જ બોલે. એટલે કે પ્રાકૃતમાં સ્વભાવ કહેવાય, વચ્ચે અડધો બ છે, સદ્ભાવ એટલે સ્વભાવ. અત્યંત નષ્ટ થઈ ગયા છે જેમના ઘાતી અને અઘાતી કર્મ, અને વિશેષતાથી નષ્ટ કર્યું છે જેમણે ચારે ગતિનો સંસાર. તેમને કોને તમે કહેજો, જેણે ઘાતી અઘાતી કર્મ નષ્ટ કરી દીધા અને જેણે ચારે ગતિરૂપી સંસારને નષ્ટભ્રષ્ટ તહસ નહસ કરી દીધા છે. કારણ કે તેઓ પોતાના નિર્મળ આત્મપ્રદેશમાં જ રહે છે, એમાં જ જેનું સ્થાન છે તેવા સિદ્ધ પરમેષ્ઠી ભગવંત ને મસ્તક નમાવીને નમસ્કાર કરીને કર્મોની સ્થિતિની રચનાનું હું કથન કરું છું. સિદ્ધ ભગવંત ક્યાં રહે એટલે આપણને શું થાય? સિદ્ધશિલા પર ના, આત્મા છે, જીવે છે, જીવવાના છે, શાશ્વતકાળ એના આત્મપ્રદેશમાં રહે છે. આત્મા છે એટલે આત્મપ્રદેશ એ કેવા પડે? કારણ કે હોય જ એ કેવું. લેબોરેટરીમાં, પ્રયોગશાળામાં જો બધા અત્યંત ઠંડુ, અત્યંત ગરમ રાખી શકે, વર્ષો સુધી ટેમ્પરેચર મેન્ટેન કરે, તો આ તો સિદ્ધ ભગવંતની વાત છે. એને કોઈની જરૂર નથી, અસહાય છે, પરાક્રમી છે, બધું કરી ચૂક્યા, પરવારી ચૂક્યા. પછી ચોખ્ખું ચણક જ છે, એમાં શું પ્રિઝર્વ કરવાનું આવે? જેમ છે તેમ રહે જ ને, બીજું કાંઈ છે જ નહીં ખરાબી. એવું નથી, નિગોદ તો છે એટલામાં. એ નિગોદ આવીને ત્યાં વળગતી નથી. બેક્ટેરિયા કે જીવાણુ, વિષાણુ, કીટાણુ, જે શબ્દ કયો તે કોઈ આવતા નથી, આવી શકતા નથી. એટલા પરમ પવિત્ર આત્મપ્રદેશ થઈ ગયેલા છે. ચાલો, તે સિદ્ધ દશાને કે સિદ્ધ ભગવંતની સિદ્ધશિલાને શું આપણે નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ. ચાલો, તો કરવાનું આપણે. હવે એનું સ્વરૂપ કહે છે. બંધ, ઉદય અને સત્વ અધિકારમાં અને જીવકાંડના યોગ અધિકારમાં કેટલુંક કથન આવી ગયું છે, તો પણ અહીંયા આ અધિકાર હોવાથી તેનું સ્વરૂપ કહીએ છીએ. કર્મ સ્થિતિ રચના અધિકાર, એની વાત છે. બધી જ ગાથા સળંગ છે, 8 ગાથા છે. એ માત્ર લખી જ છે, એટલે મૂળ માત્ર જ લખેલું છે. કારણ કે આના છાયા વગેરે બીજું આપણે 155થી 162માં લખેલું છે, એટલા માટે આવી ગયેલું છે. એટલે અહીંયા માત્ર મૂળ રાખેલું છે, એટલે આપણે ખાલી વાંચીએ છીએ. તો ગાથા નંબર 914થી 921 છે. કમ સરુવેણા ગય દવમણય એદી ઉદય રૂવેણુદીરણસય આબાહ જાવ તાવ હવે. પછી 915 છે. ઉદયમ પડી સતણમ આબાહ કોડી ઉવહીણમ વાસસયમ તપડી ભગેણ યસે સઠ દીણમ ચ. 916 અંતો કોડી ઠિદિસ અંતો મુહૂર્તમા બાહા સંખ્ય જગુણ વિહીણમ સવજહણ ઠિદિસ હવે. 917 પુવાણમ કોડી તિભાગા દાસંખ્ય વ અધ ઓત્તિ હવે આવુસય આબહાણા ઠિદી પડી ભાગમ આવુસ. 918
આવલિયમ આબાહ ઉદીરણમાસિજ સત્ત કમ્માણમ પરભવીય અવુગસય ઉદીરણા નથી નિયમેણ. 919 આ બાહુણીય કમદિઠી નિષેગોદુ સત્ત કમ્માણમ અવુસ નિષેગો પુણ સગઠિ હોદી નિયમેણ. 920 આબાહમ બોલાવીય પઢમણી સે ગમી દેય બહુ ગમતું તત્વ વિશેષહીણમ વિધિય સાદી મણી સે ઓતી. અને ગાથા નંબર છેલ્લી 921 વિધિએ વિધિયાણી સેગે હાણી પુવિલ હાણી અદ્ધમતું એવમ ગુણ હાણીમ પડી હાણી અદ્ધદયમ હોદી. આ અગાઉ આવી ગઈ છે એમ કે છે. મૂક્યું પણ છે કે બીજા અધિકારમાં 155 થી 162. ચાલો હવે ગાથા નંબર 922. દૌવમ ઠેદે ગુણહાણીણ ધાણમ દલ સલા નિષેય છીદી અર્ણ ગુણ સલાવીય જાણે જો સૌ ઠીદી રયણે. બધા કર્મોની સ્થિતિની રચનામાં મારે 6 વસ્તુ જોશે એમ કહે છે. 6 ઇન્ગ્રેડિયન્ટ્સ, સબ્જેક્ટ મેટર શું છે? 1 દ્રવ્ય, બીજું સ્થિતિ આયામ, ત્રીજું ગુણહાની આયામ, ચોથું દાના ગુણહાની, પાંચમું નિષેકહાર અથવા દો ગુણહાની અને છેલ્લું છઠ્ઠું અન્યોન્ય અભ્યસ્ત રાશિ. આ બધા શબ્દો આવી ગયા છે, આપણા માટે બિલકુલ નવા નથી. થોડા વીક પહેલાં હતા, હવે નથી. પહેલું દ્રવ્ય, બીજું સ્થિતિ આયામ, ત્રીજું ગુણહાની આયામ, ચોથું નાના ગુણહાની, પાંચમું નિષેકહાર અથવા દો ગુણહાની, એમાં જ જવાબ આવી ગયો, અને છઠ્ઠું અન્યોન્ય અભ્યસ્ત રાશિ, મ્યુચ્યુઅલ પ્રોડક્ટ, એવું કંઈક આપણે વાત કરી હતી. ચાલો ગાથા નંબર 923. હવે એક એકની વાત આવે છે. તે વઠ્ઠી યમ્યસયમ અડદાલા અઠ છક્ક 16 64 ચ વિજાણે દવાદીણમ તત્સંદિઠ્ઠી. આ દ્રવ્ય વગેરે અંકોની સહનાની એટલે ચિહ્ન ક્રમથી દ્રવ્ય માટે 6300, 6300, સ્થિતિ 48, ગુણહાની આયામ 8, નાના ગુણહાની 6, 2 ગુણહાની એટલે એનો બીજો પર્યાય શબ્દ નિષેકહાર 16, અન્યોન્ય અભ્યસ્ત રાશિ 64. એમ જાણવું જોઈએ. હવે અર્થ સંદૃષ્ટિથી દ્રવ્ય વગેરેનું પ્રમાણ કહીએ છીએ. આ અંક સંદૃષ્ટિથી હતું, ચિહ્ન રૂપે હતું. એટલે આપણને હવે સરવાળો ગુણાકાર સહેલા પડે કે આના 2 ગણા કરવાના, આના 4 ગણા વગેરે વગેરે. ગાથા નંબર 924. દૌવમ સમય પબદ્ધમ ઉત્તપમાણમ તુહોદિ તસ્સેવ જીવ સહથણકાલો ઠીડી અદ્દા સંકપલ્લમિદા. દ્રવ્ય તો પેલા પ્રદેશબંધના અધિકારમાં કહ્યું હતું તેમ સમય પ્રબદ્ધનું પ્રમાણ છે. ખબર છે, બધી વાતમાં છેલ્લે લબ્ધ આવે અને પછી કહીએ એના ઉપરથી આ દ્રવ્યનું પ્રમાણ નીકળે. એમ આવ્યા કરતું હતું જીવકાંડમાં. એ જ વસ્તુ છે કે સમય પ્રબદ્ધનું પ્રમાણ તે દ્રવ્ય. એટલે કોઈ વસ્તુનું આપણે કરવું છે, આ વ્યક્તિ અથવા આ વસ્તુ અથવા તો આ ગતિનું આ મનુષ્ય, એમ જે વસ્તુ લ્યો તે સબ્જેક્ટ જે લ્યો તે એનું નામ દ્રવ્ય અહીંયા. અને એને સમય પ્રબદ્ધ પ્રમાણ કીધું. પછી એક એક સમયે એક એક જીવનું બંધાતું જે કંઈ કર્મ અને નો કર્મ તે સમય પ્રબદ્ધ કહેવાય. પછી એ સમય પ્રબદ્ધનું જીવની સાથે કેટલી સ્થિતિ રહેવાની છે, ક્યાં સુધી રહેવાનું છે, આપણે કર્મથી સમજીએ છીએ. અહીંયા કદાચ બીજી વસ્તુ પણ લેવી હોય તો લેવાય, આપણે તો કર્મથી સમજ્યા છીએ તેમ છે. તો એનો કાળ, એનું નામ સ્થિતિ આયામ છે. આયામ એટલે શું? લંબાઈ. આયત આયામ એટલે લાંબુ, વિસ્તાર, એ લંબાઈ કહેવાય. એનો અર્થ લંબાઈ થાય, એટલે સ્થિતિની લંબાઈ, એટલે કે કેટલા કાળ સુધી લાંબી સ્થિતિ છે, ટૂંકી છે, જે કાંઈ કહો તે સ્થિતિ કાળ કહો. અહીંયા સ્થિતિ આયામ શબ્દ છે. અને એ સ્થિતિ કેટલી છે, રિયાલિટીની વાત છે. એટલે તો કે સંખ્યાત પલ્ય પ્રમાણ. માનો કે આયુષ્ય કર્મ, તો કોઈક જીવનું તો એટલું હોય ને વધુમાં વધુ, તો કે પલ્ય પ્રમાણ છે, તો કે સંખ્યામાં આવી જાય, અસંખ્યાત નથી. આયુષ્ય હોય તો એમ સંખ્યાત પલ્ય પ્રમાણ છે. પાકું આટલું? એટલે 2 શબ્દ તો આવી ગયા, દ્રવ્ય આવી ગયું, સ્થિતિ આવી ગઈ, અને ગુણહાની આયામ. અહીંયા ગુણહાની હજી નથી કહ્યું, પણ સ્થિતિ તો આવી ગઈ ને, એવું. ગાથા નંબર 925.
મિચ્છે વગ્ગસલાય પહુદિમ પલ્લસ પઢમ મુલ્લોત્તિ વગ્ગહદી ચરિમો તચ્છિદિ સંકલિદમ ચૌથોય. મિથ્યાત્વ નામનું કર્મમાં એટલે પેલા ગુણસ્થાનકમાં અથવા મિથ્યાત્વ કર્મમાં પલ્યની વર્ગશલાકાની આદિ લઈને પલ્યના પહેલા મૂળ સુધી તે વર્ગોનો આપસમાં એટલે પરસ્પર ગુણાકાર કરવામાં ચરમ રાશિ જે આવી તે એટલે કે એનું નામ અન્યોન્ય અભ્યસ્ત રાશિનું પ્રમાણ થાય છે. આપણે ગણ્યું હતું 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 ત્યાં પણ જ ઠીક કહેતા હતા. એવી રીતે વચ્ચે અટકી જઈએ 64 128 તો એ અન્યોન્ય અભ્યસ્ત રાશિ થઈ. 5નો વર્ગ હોય તો વર્ગ ન બોલીએ પણ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કર્યા કરે 5 5 25 25 5 125 પછી 5 625 પછી 5 જે થતા હોય તે 3200 સમથિંગ કેમ કે 3300 એવી રીતે. તો કે આપણને આવડે અન્યોન્ય અભ્યસ્ત રાશિ વર્ગ જ હોવો જોઈએ એવું નથી, સેમ આંકડો હોવો જોઈએ એવું નથી, પણ જે સરવાળો કે જે ટોટલ આવ્યો હોય એને પરસ્પર ગુણાકાર કરવાના એટલે અન્યોન્ય અભ્યસ્ત રાશિ. હવે એ આવી ગયા પછી એની અર્ધચ્છેદ રાશિ અડધો બરાબર અડધી કરવાની, અડધી સંખ્યા કરવાની એટલે 2 ભાગ્યા હોય તેમ, અર્થાત જોડવાથી સંકલિત કરવામાં જોડવાથી સંકલન એટલે સરવાળો, સરવાળો એટલે ઉમેરવું જોડવું વત્તા કરવું તે પ્લસ. એનાથી ચોથી રાશિ આવે છે એટલે કે નાના ગુણહાનિનું પ્રમાણ આવે છે. નાના એટલે વિવિધ. અને આ 2 રાશિ કાઢવાનું વિધાન મોટી ટીકામાં તમારે વાંચવું જાણવું જોઈએ. આપણને તો આવડી ગયું, અહીંયા બતાવ્યું છે એવી રીતે, આપણે ક્યાં વધારે કરવું છે કંઈ, પણ કરવું જ હોય વાંધો ક્યાં પડે. પલ્યનું ને સંખ્યાતનું ને પ્રમાણ આવે પછી આપણે શું લખવું એમ થાય, પછી કંઈ લખવાનું ન થાય, આપણે એટલું મૂકી દેવાનું લાંબુ લાંબુ. અને એની બદલે એમણે ચિહ્ન તો આપ્યા જ છે, અંક સંદૃષ્ટિ તો આપી જ છે, અર્થ સંદૃષ્ટિ સમજવા માટે અંક સંદૃષ્ટિ આપી, પણ બેનો અર્થ તો પહેલાં આપવો જોઈએ ને. આ તો આચાર્ય ભગવંતે પોતાની શક્તિ પ્રમાણે પોતાની લબ્ધિ પોતાની ક્ષમ દશા ધીસ જેઠ જ્ઞાન બધું એના પ્રમાણે માની લીધું હોય કે આપણને આટલી તો ખબર પડે જ ને, સમજાય જ ને. આપણને ક્યાંથી સમજાય? તો કે હવે આ છેલ્લું આવ્યું ત્યારે બધું સમજાય. ચાલો ગાથા નંબર 926. કેમ કે આપણે અત્યાર સુધીની મહેનત કરી બધાએ એટલા માટે આપણને હવે ફળ મળે એટલે હવે આપણને સમજાય છે. પહેલેથી આપી દઈએ તો કાંઈ મહેનત વિનાનું તો નકામું જ છે, એનો કાંઈ એવો સ્વાદ આવે નહીં. ગાથા નંબર 926. વગ્ગસલા યણ વહિદ પલ્લમ અણ્ણ ગુણિદરાસિહુ નાણા ગુણ હાણીસલા વગસલચ્છેદણુણ પલ્લછિદી. આ પ્રકારે પલ્યની વર્ગશલાકાનો ભાગ પલ્યમાં આપવાથી અન્યોન્ય અભ્યસ્ત રાશિનું પ્રમાણ આવે છે. અને પલ્યની વર્ગશલાકાના અર્ધછેદના પલ્યના અર્ધછેદમાંથી ઘટાડવાથી પહેલી વાર ઘટાડવાનું આવ્યું, જે પ્રમાણ આવે તે નાના ગુણહાની રાશિ જાણવી. બીજાનો ને 5માનો સરવાળો કરો ને 3જાનો ને 6નો ગુણાકાર કરો ને વચ્ચે 4થાનું બાદ કરો, એવું બધું છે. એટલે આમાં કંઈ અઘરું છે જ નહીં, સ્પષ્ટ પ્રગટ વ્યક્ત જેમ છે તેમ જોયું જાણ્યું ને લખી દીધું છે. જેમ થતું હોય એમ જ લખવું જોઈએ ને, કંઈ ઘરનું ચાલે. જે કોઈ જીવ જેવા પરિણામ કરતું હોય, જે દશા થતી હોય, જે સંખ્યા થતી હોય તે કેવલ જ્ઞાનમાં જણાય છે તો પછી જેમ છે તેમ કહી જ દે ને, સીધી વાત છે. અને એમ જ કહેવું પડે ને, અઘરું અસ્પષ્ટ કંઈ રખાય જ નહીં, બધું પ્રગટ. ગાથા નંબર 927 કે ગુણહાનિ આયામનું પ્રમાણ કહીએ હવે. સૌવસલા યાણમ જદ્દી પયદણિસેયે લહેજ એકસ કિમ હોદી તેણીસેયે સલાહિદે હોદી ગુણહાણી. આ બધી નાના પ્રકારની ગુણહાની શલાકાઓની જો પૂર્વોક્ત સ્થિતિના બધા નિષેક થાય છે તો એક ગુણહાની શલાકાના કેટલા નિષેક હોવા જોઈએ પૂછ્યું છે આમાં,
કે અનેકના, બહુવિધના, નાના પ્રકારના બધાના આટલા થાય છે, તો હવે એકના કાઢી આપો. આ પ્રમાણે ત્રિરાશિના ગણિત પ્રમાણે નિષેકની શલાકાઓને ભાગાકાર કરતાં જે પ્રમાણ આવે તે ગુણહાનિ આયામનું પ્રમાણ આવે છે. પણ નિષેકની શલાકાઓનો ભાગાકાર કરવા તો નિષેક તો લેફ્ટ ઓવર કહીએ, થોડું થોડું ખરતું વધતું જાય. એની શલાકા હવે એ ક્યાંથી આપણને આવડે? તો ભાવાર્થમાં છે કે ત્રિરાશિમાં ફલ રાશિનો ઈચ્છા રાશિથી ગુણાકાર કરવો, એ આપણે અગાઉ કરેલું છે જીવકાંડમાં. પણ એ અહીંયા એવી રીતે લખતા બતાવતા નથી, કારણ કે અહીંયા ઈચ્છા રાશિનું પ્રમાણ એક જ છે અને એની સાથે ગુણાકાર કરવાથી સંખ્યામાં વધારો થતો નથી. એકડો જ લીધો છે ઈચ્છા રાશિને, એટલે કોઈ પણ સંખ્યા ગુણ્યા એક કરે એટલે કાંઈ સંખ્યા વધે નહીં, એટલી ને એટલી રહે. માટે આ રીતે અમે અહીંયા લખ્યું નથી, બતાવ્યું નથી. પ્રમાણ રાશિનો ભાગ દેવાનો જ બતાવ્યું છે, ઈચ્છા રાશિ પ્રમાણે નહીં થાય એમ કહે છે. કારણ કે ઈચ્છા રાશિની સાથે ગુણાકાર કરો તો એટલો જ જવાબ આવે. હવે દો ગુણ હાનિ એટલે એનો બીજો પર્યાય શબ્દ છે નિષેક હાર. હાર એટલે સમજી જવાનું, એક ફૂલ નહીં, અનેક ફૂલ હોય, અનેક મોતી હોય, એ આપણને સમજાઈ જાય. હાર એટલે લીટી, લાઈન, પંક્તિ, શ્રેણી, રેખા, ઢગલો. ઢગલો જુદો હોય, આ તો લીટી, લાંબી લાઈન જ હોય. હાર એટલે હાર, ભગવાનનો હાર કહીએ જ છે ને, એટલે સમજાઈ જાય. શબ્દ સરસ છે એમ. 928મી આવ્યા, બરાબર. દો ગુણ હાણી પમાણમ રિષયહારો દુહોઈ તેણ હિદે ઇઠ્ઠે પઢમણિસેયે વિશેષ ભાગચ્છદે તથ્થ. ગુણહાનિનું દુના એટલે કે ડબલ, બમણું પ્રમાણ, તે નિષેક હાર કહેવાય છે. આમાં લખ્યું છે ગુણહાનિથી ડબલ એટલે દ્વિગુણહાનિ કયો, ગુણહાનિનું બમણું કયો, ડબલ ઓફ ગુણહાનિ કયો, જે કયો તે, એનો અર્થ નિષેક હાર. એટલે કે નિષેક એટલે જેમ આપણે પેલું ખરતું જાય, સ્પ્રિંકલ કરતા હોય ને, આછા આછા બિંદુ કે લેફ્ટ ઓવર, કર્મ પરમાણુની વર્ગણાની વાત ચાલે છે, તો કે એ બધા છે એવી જ રીતે એની હારમાળા થાય છે. પણ કર્મની હારમાળા બોલવું ગમે નહીં. અને કર્મ, પૂતગલ, પરમાણુ અને એના પણ ઝીણા ઝીણા રયાસયા વૈધા ઘટ્યા, તે નિષેક. રયાસયા વૈધા ઘટ્યા એટલે શું? તો કે કર્મ બાંધ્યા, ઉદયમાં આવ્યા, તો કે સ્થિતિમાં સત્તામાં હતા, એમાંથી કેટલાક આવતા જાય છે ઉદયમાં. એટલે કોઠારમાંથી મોટામાંથી નાનામાં આવતું જાય છે. નાનામાં એટલે અહીંયા શું? તો કે ઉદયાવલીમાં આવતા જાય છે, ઉદયમાં આવતા જાય છે. ત્યાંથી ઘોડા છૂટી ગયા, એ ઉદયાવલીમાં આવ્યા. પણ પછી કેટલાક રસ્તામાં છે અને કેટલાક સત્તામાં છે. એટલે જે ત્રણ વસ્તુ ભેગી થઈ, એ જે વચ્ચે થાય છે એને નિષેક કહેવાય. ઉદયાવલીમાં આવી ગયા, ઉદયાવલીમાં આવવાના બાકી છે, આવી રહ્યા છે, એ બધા નિષેક છે. એટલે ત્યાં ઉદયાવલીમાં આવ્યા હોય, એમાં છેલ્લા જે હોય, ખરું પડવું હોય, એ પણ નિષેક કહેવાય. એના પછીની રચના, નિષેક રચના કરવી અઘરી છે. અને કોઈ વાર આવશે શાસ્ત્રમાં ક્યાંય, તો એમાં પછી ઉદયાવલીમાં નથી આવ્યા પણ ત્યાંથી નીકળી ગયા સત્તામાંથી, તો કે એ બધા છે એમાં અમુક આગળ હોય, અમુક પાછળ હોય, પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન. એટલે લાઈન થાય છે એટલે હાર કેવો જ પડે શબ્દ, કે બિંદુની આમ પણ લાઈન થાય, આમ પણ લાઈન થાય, આમ પણ થાય, બધી રીતે થાય, તો જાણે નીચે ઉતરતું જાય છે. જેમ એક વસ્તુ બીજામાં રેડતા હોઈએ, તો રેડી રહ્યા છીએ તે બરાબર છે, એમાં કાંઈ ઉડે છે, કરે છે, નિષેક પરમાણુ હોઈ શકે છે. પછી બીજા નીચે છે, પછી એમાં આવતા જાય છે, નીચેથી વસ્તુ ઉપર આવતી જાય છે, લિક્વિડ હોય કે સોલિડ હોય. તો એ જેમ સમજાય છે એ જ પ્રક્રિયામાં સમજાવી છે. એટલે આ નિષેક રચના, નિષેક હાર એને કહેવાય છે. ટૂંકમાં ગુણહાનિથી ડબલ, બમણું, તે નિષેક હાર. હિન્દીમાં દુ ના કહીએ એટલે આવડે ને આવડે, નહીંતર વિચાર કરવો પડે. હવે આમાં પ્રયોજન એમ છે કે નિષેક હારનો ભાગ વિવક્ષિત ગુણહાનિના પહેલા નિષેકમાં આપવાથી તે ગુણહાનિમાં વિશેષ ચયનું પ્રમાણ નીકળી આવે છે. નિષેક હારનો ભાગ પહેલા નિષેકમાં આપવાથી, જે કોઈ નિષેક આપણે નક્કી કર્યા છે એનાથી
એમાં ભાગ આપવાથી અને એ ગુણહાનિનો વિશેષ ચયનું પ્રમાણ નીકળી આવે છે. એટલે વધારાનું જે મૂક્યું એ નીકળી આવે છે. જો પેલા ગુણહાનિથી ડબલ કર્યા પછી એમાંથી જે આપણે કાઢવાનું છે, જેનું પણ વિવક્ષિત એટલે ઈચ્છિત જે પણ, તો કે એને એમાં મૂકવાથી અને પછી ગુણહાનિમાં એનો વિશેષ વધારો બહાર પડે છે. તો સહેલી વાત છે. ન સમજાયું? સરવાળા બાદબાકી જ કરવાના છે ગુણાકારને, એવી રીતે કે આનાથી આ કરવાનું છે. ફરીથી કહું, નિષેકહારનો ભાગ વિવક્ષિત ગુણહાનિ, વિવક્ષિત એટલે ઘણી ગુણહાનિ હોય એમાંથી એક ઈચ્છા રાશિ, પેલું પ્રમાણ રાશિ, એના પહેલા નિષેકમાં દેવાથી. પણ શું? નિષેકહારનો ભાગ એમાં દેવાથી, એટલે કે એ ભાગાકાર સંખ્યા મોટી હોવી જોઈએ કે આનાથી ભાગી શકાય છે, ભાગાકાર થઈ શકે છે, એટલે આપણને ખ્યાલમાં આવતું નથી. અને પછી જે થાય છે તે ગુણહાનિમાં વિશેષનું પ્રમાણ નીકળે છે. એટલે ચયનું પ્રમાણ કાઢવું છે. ચયનું પ્રમાણ કાઢવા માટે સંખ્યાત શબ્દ આવે. સંખ્યાત શબ્દ 3 લેવાના છે. 3નો આપણે સંજ્ઞા લીધી છે, એટલે એ કીધું તો ચયનું પ્રમાણ મળે. ચાલો, હવે અહીંયા પૂરું થઈ જાય છે. 5 સંખ્યા બતાવી હતી, પછી 929મી ગાથા છે કે આ રીતે દ્રવ્ય વગેરેનું પ્રમાણ બતાવીને અન્ય કાર્ય કહેવામાં આવે છે. કે આ બધાનું બીજું શું કામ છે? ચાલો. રૂ ભથ વહિ દવમ ચરિમ ગુણ દવમ હોદી તદો ગુણકમો આદિમ ગુણ હાણી દવોતી. આ અન્યોન્ય અભ્યસ્ત રાશિનો ભાગ એમાંથી એક ઓછું કરીને બધા દ્રવ્યમાં આપવાથી અંત ગુણહાનિનું દ્રવ્ય હોય છે. અંત એટલે છેલ્લી ગુણહાનિ હોય, ક્યાંક તો અંત આવે ને, એનું દ્રવ્ય થાય છે. અને એનાથી બમણું એ પહેલી ગુણહાનિના દ્રવ્યનું પ્રમાણ જાણવું જોઈએ. એનાથી બમણી પહેલી ગુણહાનિ સુધી દ્રવ્ય જાણવું જોઈએ. ફરીથી કહું, જે આગળ વાત થઈ ગઈ તે બીજું કામ શું છે? તો કે હવે એક કામ કરવાનું. કોનામાંથી? કે અન્યોન્ય અભ્યસ્ત રાશિ આવી, એ છેલ્લું છે, સંખ્યાત પછીનું, ચય પછીનું. તો કે એમાંથી એ બધા દ્રવ્યમાં આપવાથી પરસ્પર ગુણાકાર કર્યો છે, એમાંથી એક ઓછું કરી નાખો અને એ ઓછું કર્યા પછી એ અંતગુણહાનિનું દ્રવ્ય થાય છે. એટલે કે ત્યાં એનો એન્ડ આવી ગયો, બરાબર. પછી એનાથી બમણું ડબલ કરીને પહેલી ગુણહાનિના દ્રવ્ય સુધી જાણવું જોઈએ. એટલે દોર્યું હોય તો જ ખ્યાલ આવે, અથવા ગણીએ તો ખ્યાલ આવે. હવે આ દ્રવ્યને જાણીને શું કરવાનું છે તે બતાવે છે. ગાથા નંબર 930. રૂણ ધણધેણુણેણ નિષય ભાગહારેણ હદ ગુણહાણી વિભજી દે સગ દવે વિશેષાહુ. એકમ ગુણહાનિ આયામના પ્રમાણને અડધું કરતા અને નિષેક ભાગહારમાં ઘટાડતા જે પ્રમાણ આવે તેને વિવક્ષિત ગુણહાનિ આયામથી ગુણવાથી જે પ્રમાણ આવે તેનો ભાગ પોતપોતાના દ્રવ્યમાં આપે તો વિશેષ અથવા તો ચયનું પ્રમાણ આવે છે. એટલે હવે ઊંધેથી લીધું. 6 માંથી 5 માંથી ચોથા પર આવ્યા. 1 થી 6 જે નામ બતાવી છે, 1 થી 6 રાશિના નામ, દ્રવ્ય, નાના ગુણહાનિ, પછી સંખ્યાત, ચય અને અન્યોન્ય અભ્યસ્ત રાશિ. વચ્ચે કહ્યું તે નિષેકહાર એ અથવા ડબલ ગુણહાનિ, બમણી. એટલે ફરીથી કહું કે એકમ ગુણહાનિ આયામનું જે પ્રમાણ આવ્યું એમાંથી એક ઓછું કરવાનું, પછી એને અડધું કરવાનું, પછી નિષેક ભાગહારમાં ઘટાડવાનું. એનાથી જે પ્રમાણ આવે તેને આપણે જે કરવાનું હોય તે વિવક્ષિત ગુણહાનિ આયામ એનાથી ગુણાકાર કરવાનો. એનો જે પ્રમાણ આવે તેનો ભાગાકાર એ પોતાના દ્રવ્યમાં આપે. એટલે જે વસ્તુ નક્કી છે, દ્રવ્ય કરી વાત કરી હોય, જે વિષય, વ્યક્તિ, વસ્તુ નક્કી કરી હોય તે, તો એ વિશેષ અથવા ચયનું પ્રમાણ હોય છે.
આટલા ઘઉં આવ્યા હતા, આટલા વીણ્યા, આટલા દળ્યા, આટલો લોટ હતો, એમાંથી એક જ રોટલી વાપરી તો આટલા ઘઉંની હોય, આટલી રોટલી વાપરી તો આટલા ઘઉંની હોય, એવી વાત છે બધી. આમાંથી સરવાળો, આમાંથી ગુણાકાર. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. અને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.